નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કડાના ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। મહીસાગર જિલ્લામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે, ત્યારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ લોકો માટે દિવાળી સમાન તહેવાર ગણાય છે। મહીસાગર કડાના ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ આદિવાસી લોકો એકઠા થઈ રેલી કાઢી આદિવાસી લોકો કડાના ભેકોટિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના કરવામાં આવી। ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ધારણ કરી લોકગીતો રેલી સ્વરૂપે દીવડા ખાતે સભા કરવામાં આવી હતી। આદિવાસી લોકો આજે પણ વૃક્ષ, જળ, જંગલ અને જમીન સાથેના મૂળ જોડાયેલા આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટના દિવસે લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કહી શકાય કે અહીં તહેવારોની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામ્ય દેવપૂજક બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી દેવાયતોનું પૂજન કરી ડીજેના તાલે રંગી રેલી શોભાયાત્રા કાઢી ભેકોટિયા ડુંગર તેમજ દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સાંસ્કૃતિક દરોહીની ઝાંખી, આદિવાસી પહેરવેશ, રાજચિત્રોની ઝાંખી, રીત રિવાજો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રાજેશ પટેલિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।